બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકા મુખ્ય મથક થરામાં આવેલ જલારામ મંદિર ખાતે આજે નવ પરંગણા રાવળદેવ સમાજનું બંધારણ વિશે મહાસંમેલન યોજાયું। બનાસકાંઠા જિલ્લા કાંકરેજના ઓગળ તાલુકા મુખ્ય મથક થરા ખાતે રાવળ સમાજનું બંધારણ મુદ્દે મહાસંમેલન યોજાયું, જેમાં 21 મુદ્દાઓ લઈ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યા। રાવળ સમાજમાં શૈક્ષણિક સમાજ બને, શિક્ષિત બને, સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને લગ્ન પ્રસંગમાં ડીજે મુદ્દે તથા હાલમાં આ મુદ્દા વિશે સમાજના સમૂહ વિચારણા કરી અમલ કરવામાં આવશે। નવ પરંગણા રાવળદેવ સમાજના આગેવાનો સૌ ઉપસ્થિત રહી સમાજ આગળ આવે તેવી શુભકામનાઓ પાઠવી હતી। ઠાકોર સમાજ અને દરબાર સમાજ, રબારી સમાજ, બ્રહ્મ સમાજ બાદ હવે રાવળદેવ સમાજનું નવું બંધારણ અમલમાં ટૂંક સમયમાં આવશે। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। પરંગણા રાવળદેવ સમાજ મહાસંમેલન અહીંયા આજે યોજવામાં આવ્યું। 5000 કરતાં પણ સમાજના ભાઈઓ બહેનો અમે ટોટલ 21 જેટલા જે નવીન બંધારણના મુદ્દા બનાવ્યા છે એ બંધારણના મુદ્દા અમે સમાજને આપ્યા। સમાજે એની બંને હાથ ઊંચા કરી અને સંપૂર્ણ બંધારણનો અમલ કરવાની બાંહેધરી આપી। એ પ્રસંગે ચર્ચાના અંતે જે મુદ્દામાં થોડા ઘણી હિંસાતુસી કે ચર્ચા થઈ એ મુદ્દાને અમે પેન્ડિંગ રાખી। જે 21 મુદ્દા છે એ 21 મુદ્દા સામાજિક ઉત્થાન થાય, સામાજિક પ્રતિષ્ઠા વધે, સમાજમાં ઘર કરી ગયેલા જે કુરિવાજો છે એ દૂર કરવા માટે અમે આજે અથાગ પ્રયત્ન કર્યો છે અને સમાજે એ સ્વીકાર્યો છે। એનો અમને ખૂબ રાજીપો છે, કેમ કે એક સાથે 5000 યુવા મિત્રો, વડીલો, ભાઈઓ બહેનો આવે અને 21 મુદ્દા જો સ્વીકારે એ જ અમારા માટે, રાવળદેવ સમાજ માટે ખૂબ આનંદના સમાચાર છે। કેમ કે આજે બંધારણ અનિવાર્ય બની ગયું છે। સમાજમાં જે ઘર કરી ગયેલા કુરિવાજો છે, કુરિવાજોને જડમૂળથી કાઢવા માટે સમાજનો મેળાવડો જરૂરી હોય છે। કોઈ 2-5 વ્યક્તિ કે 200-300 વ્યક્તિથી એ બંધારણ અમલમાં આવી શકે નહીં, પણ સમસ્ત જ્યારે સમાજ એકઠો થાય ત્યારે ચોક્કસ એનું પરિણામ મળે છે અને આવતા સમયમાં અમારા રાવળદેવ સમાજને ખૂબ સારું એવું સામાજિક, આર્થિક અને શૈક્ષણિક બહુમાન મળશે એવી અમને અપેક્ષા